સંતોષ એ જ સાચા સુખની ગુરુ ચાવી. હે પ્રભુ, હંમેશા સારા માણસોને જ સહન કરવાનું કેમ આવે છે? હે માનવ, કસાયા વિના હીરો ચમકતો નથી. અગ્નિમાં તપ્યા વગર સોનું શુદ્ધ થતું નથી. સારા લોકોએ કસોટી આપવી પડે છે, પરંતુ એને પીડા ન સમજતો એ અનુભવથી જ જીવન મધુર બને છે. તો શું આવા અનુભવો ઉપયોગી છે? ચોક્કસ, બધી જ રીતે. અનુભવ એવો અનોખો શિક્ષક છે જે પહેલાં કસોટી લે છે અને પછી પાઠ શીખવે છે. સમસ્યા એટલી છે કે ક્યાં જવું, શું કરવું સમજાતું નથી. વત્સ, બહારની તરફ જોઈશ નહીં. સાચી દિશા જાણવા તારી ભીતરમાં નીરખ. આંખો દ્રષ્ટિ આપશે ને હૃદય દિશા બતાવશે. પણ જિંદગી આટલી ગૂંચવાયેલી કેમ છે? જિંદગીનું વિશ્લેષણ કરવાનું છોડી દે ને મોજથી સહજ રીતે જીવવાનું શરૂ કર. અમે આટલા બધા દુઃખી શાને છીએ? ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે એટલે તું સુખી નથી. નિષ્ફળતાથી નિરાશ કેમ થવાય છે? સફળતા એવો માપદંડ છે જે બીજા દ્વારા નક્કી થતો હોય છે, જ્યારે સંતોષનો માપદંડ તારા થકી નક્કી થાય છે. જીવનમાં સફળતા કરતાં સંતોષ મહત્વનો છે. મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો, કેટલે દૂર જવાનું છે એ જોવા કરતાં કેટલું અંતર કપાયું અને શું ગુમાવ્યું તે કરતાં શું મેળવ્યું એ અગત્યનું છે. માનવીની કઈ બાબતની તને નવાઈ લાગે છે? જ્યારે તકલીફ પડે ત્યારે કહે છે હું જ શા માટે, પરંતુ પૈસે ટકે સમૃદ્ધ થયા પછી તે કદી પૂછતો નથી કે હું જ શા માટે. જીવનમાં શ્રેષ્ઠત્વની પ્રાપ્તિ કઈ રીતે કરી શકું? જીવન એક ગિફ્ટ છે, તેનો શ્રેષ્ઠ ઉપયોગ કર. નિષ્ઠાપૂર્વક સખત પરિશ્રમ કરી તારું 100% યોગદાન આપ. તારું શ્રેષ્ઠત્વ ખીલે ઉઠશે. દુઃખની ગેરહાજરી એટલે સુખ નહીં, સંતોષની અનુભૂતિ જ સાચા સુખની જનની છે. સંતોષ વગર કોઈ પણ પ્રકારનું સુખ માણી શકાશે નહીં. કેટલાકને જીવન સમસ્યા તો કેટલાકને જીવન મોજ લાગે છે. બીજા શું કહેશે એ વિચાર હંમેશા દુઃખદાયક રહ્યો છે. તારો ચીલો તું જાતે ચિતર. જીવનમાં જે મેળવ્યું તે અગત્યનું, જે નથી તેને યાદી દુઃખ પહોંચાડશે. ફક્ત તારા માટે જીવવાનું છોડી અન્યને સુખી કરવા જીવવાનું શરૂ કર. તારા અનેક પ્રશ્નોનું સમાધાન આપોઆપ મળી જશે. થેન્ક યુ.